2 લાખ રૂપિયા મેં વ્યાજમાં લાયા હતા ને કોનુડો રમવા પણ ફોન પે છે 2 લાખ રૂપિયા પણ હું હરું ભરું હાલતો અને જાતો હું ભીખાદીના 2 લાખ રૂપિયા હાલતો હું લાય સરપંચ ને ફોન કરો લે હાલો સરપંચ હા લે કેટલા હતા બસ કરીએ તો લ્યા ગફુરજી તમે તો ઘણા દાડા ફોન કર્યો લે ઘણા દાડા જ કરું માર કને હવે પૈસાનો જ વેચજો છે એવું છે એમ ને ઓલા ભીખાદીના 2 લાખ રૂપિયા હાલવાના હતા ને વ્યાજ કેટલું શું છે વ્યાજ તો અહીંયા પૂછી લે એટલું થયું એટલું તો આલી છે તો તમે કર્યું જ હું તમારી આવું આપણે બે તો ભીખાની હવે તો આપણે બે ના તો તું આય તો એટલે ઘરેથી નીકળી ગયા હવે આવેરો છે એટલે વાટમાં જ તું આવું રે તમારા ઘરથી આગળ જ છું એ હાર તો આય હારું હેડો આવું છોકરા કમંડા હું શું કહું આપણે એક બાતમી મળી છે એક જણા મારવા દાડા ને સરપંચ ની પૈસા આવતો નહીં બોલ રે તો શેતાથી ભીખાદી યારી કમંડ હોય તો મેં તને ખરીદી લીધો થઈ ગયા આપણે બે પેલા શેતા બોલે છે શેતા લેરા મારવા દો લેરા સરપંચ ને જ ઓહો આ તો એ કમંડા પૈસા રૂપિયા બે ધા પડી બે ધા આ ક્યું છે એ હે ઈ ગમે હોય તારે પૈસા ચાલવાના બોલ પણ સાલા પૈસા તો થોડું છે નહીં થોડા એમ પૂછું હું આ તો પેલા સરપંચ છે ગામનો તને ખબર છે એટલે ગામના સરપંચ પૈસા પૂછા નહીં થોલ બોલ નહીં દોડવાની બાકી ઓય અલ્યા આપણા ટેણી મને પાડ અલ્યા પાડે છો મને બુઆ પૈસા ચાલવાના બોલ પૈસા તમારા ત્યાં લીધા છે તો છે કોણ મને વાત કે પેલી આ છે સેધોથી બંકો ગમે વાન કઈ લાગે શંકો ઉભો રે તું આવું પણ તમે સો કોણ મને કહો આખા ગામમાં ખબર છે કે સેધાદી નું નામ છે એમ તમે પૈસા કેમ નહીં પણ હું શેતાદીને ઓળખતા નહીં સરપંચ છું તો હું તમને નહીં ઓળખતો પણ પૈસા તમારા ત્યાં લીધા છે મેં હા પૈસા ક્યાં લીધા છે સેધાદી નહીં ઓળખતા આને ખબર નહીં ગામમાં 50 જણા તમે ખાલી એમ એમ ભમાયેલા છે હે હા તમને ખબર નહીં ઓલા 50 જણા તમે એમ એમ એક લાખ છોડી 50 જણા ભરી પડી ગયા અમે તો તમે તો જોડતા નહીં પણ તમે જોઈ ગમને મો ગામનો આલે તો પૈસા ચાલવાના ભીખાદીના પણ ભીખાદીના ઉજો ગપુરો આવરો છે અને બાયડી લાઈ દી કોણીમાં બાયડી લાઈ તી પતા રમે તો મારા કાઈ વાળો ને પૈસા આવી જતું જ્યાં કઈ તો પતાનું રમવાનું કઈ મારે બેટા બાયડી લાઈને ભાગ ઉપર લઈને જતો પૈસા જ ભરવા આવરો છે 2 મહિને 2.5 લાખ રૂપિયા કે તો બીજી વાત છે સરપંચ હોય તો તારા ઘરનો આ આશાક ને આ મને મળ્યો છે આ શું કહેવાય ફૂપારી મળી થી મને ઈ હોપારીના પૈસા મળી જાય છે તમ તરાડી એટલે ફૂપારીના પૈસા મને આલવાના છે કે ઓલે ભીખલા આલવાના છે પણ ભીખાને આલવાના છે તમને ક્યાં આલવાના છે એટલે મને પૈસા નહીં આલે અડધા પૈસા મને આલતો લાગે પાછા ભમાઈ ના હા ઈ તો હું ઈ તો ભીખાજી તમારે વાત કરી હવે તમે જતા રહો મારે કામ જાગી જવાનું છે ભીખવાથી ઘરે છે શેતાથી છે નંબર આવતો તો નંબર લાગી છે હા પણ ફોન નહીં માર કન ગામના સરપંચ ની ફોન રાખતો અરે હું ચાર્જિંગ માં પડ્યો તો ઘરી આવું શું છે ગામની બે જણ કરાટું ખાઈ દા બસ ફોન લાવો રે બોલે શું આઈફોન હાર તમે જો ભાઈ હે બનતા ધંધા કરો ધંધા અલ્યા એ પાછો શેતાથી આમો ના પડતો પૈસા આલી દીધી યા કામ કરી કામ માર આ ઈ તો છોકરો બટકા ભરવાય ઈ તો લ્યા બંકા હેડી ઈ મારશે નહીં હારું પાછા કાલી મારવા આવે ડોન 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 થાલા મારો બડો મન તો મારી ગયો ને પૂરો પૈસા આલવા આ દાવેરો છે એમે મારો બડો આલવાના હતા તારા જ પૈસા મારો બડો ભીખલા શીખી ખબર પડી ગઈ શું મને મારો ઓલો શેતીઓ મારવા આવ્યો શીખી ક્યાં ગમે તો હું ઓળખતો નહીં આ સરપંચ ને ઉડીને મારી જાય લ્યા મારો બડો શું કરવું હવે ઓય છે દાદી પાડવા તો પડી છે 2 લાખ તો લઈ લઈને તો માતા છે માતા ચાય માતા ન થયા તમે તો મારી ખવડાઈ હમુદી એ 2 લાખ ખાઈને કેટલા બેઠા છે 2 લાખ તો હું એકથી ગમે ને લઈ આથી ઓલો કમડો આવ્યો નહીં લાગતો યા એ ઉયો શેતો તે તો મેલે તો મને મારી ખવડાઈ તો મારી જો છે ચાર ઉદઈ છે યા મોર ને મોર ઉદઈ ગયા મારા બેટા દબામાં તમે તો ઈકાઈ નહીં કરતા એટલે પણ એમ વિચાર્યું હોય ઓલે બા ગલ્ફમાં તોલું થોડી શું ઈકાઈ કરે હે એટલે પૈસા ચાર હાલવાના બસ ગપુરો ઓલે બૈર હાથ બૈરું નહીં આવતું ગપુરો તો હું તને કહું કાનુડાનું નામ હતું પણ મારા બેટા બૈરું લાવવાનું હતું હાથનું નામ ના આવ્યું બૈરું લાવવાનું હતું આ તો કે મારે પતે રમવા આવું છે પણ મારો બેટો બૈરું લાવ્યો બૈરું બૈરું તો ભાગમાં બિલ ને આવ્યો છે એ 2 મહિનાથી હવે વેત આવ્યો છે કે હું પૈસા હાલવા આવું છું પણ ગપુરો કે 4 કલાક થી આવ્યો છે ગફુર થી ના આવાજો તો 10% વ્યાજ લેવાનું એ કન એટલે આ ગફુર થી પણ શિખર કેટલે રહ્યા આવતા નહીં હવે તો શિખર ગફુર થી 4 ના આવેરા છે આયો આવરા ઓય તમે તો આ બૈડા રાતા સોળ કરાયા છે હે અમન તો બોલાવશે ને 2 લાખ રૂપિયા લીધા તેમાં તો ડાયરી લાઈન બેહી ગયા ઉલા કન હે યાર આરી આવન તો હવે હું પૈસા ના આલો કોઈ દાડો
એટલે આ પણ તમને પૈસા ભરવા આવ્યો છે આજે મને ફોન પે કોઈ લાગતા આવડતું નહીં. આ ફોન લાખ મેલો હું શું કરું છું મારી વાત સાંભળો હું 10% આના કઈ કેટલા 1% વ્યાજ લો પણ આજ તો 10% વ્યાજ લ્યો આ તો પણ તમને બોલાયા મન બોલાયા મારા કંથી 2 લાખ રૂપિયા લઈ ગયા તોય 10% આલ છે હું તો 1% કોઈ ના લેતા તો 10% આલ માર તો મેળ આવ્યો લ્યા સરપંચ હા લ્યા તમારે તો દાડી ગ્રાન્ડ ઉપર ચાલે પણ હું તો હવે ખેતી કરું મારા મોચાથી એટલા પૈસા લઉં. તો હું તને શું કહું હા તાર 2 લાખ રૂપિયા કે તું કે પત્તે રંબા લાવ્યો તો બાયડી તો તારે લાવી છે તું મારે લાવી છે. લ્યા પણ એ મારા કને એટલા પૈસા નહીં 10% વ્યાજ તે કર્યું તો સરપંચ હોય તો તારે ઘરનો પણ મારો છે ને એટલો વ્યાજ કરી આલે. પણ ઈ તો 20% આલો આપણે તાર બાયડી ક્યાં હોલી આવે છે. લ્યા બાયડી તો ચારે જતી રહી છે. તો આ તો બાયડી ને બોકરે હોકરા લઈને જતી રહી છે તો લ્યા પતું લઈને જતી રહી છે તેમાં તો તાર વ્યાજ આને કે ના ગણે. ને હું શું કહું હા. આ તેમાં તમે પૈસા ભરવા નહીં આવ્યા તમે બૈરાનું બોકરા લીધે છે મને એવું લાગે તેમાં પૈસા ભરવા આવ્યા તમે આવો ને હલવાના આવો ભૈયા બીજના. લ્યા પણ સરપંચ હું મારા ઘરનું ગમે ઈ કરું તમે આનું વિચારો ને આને કહો વ્યાજ કોઈ રૂપિયો ને મળે. તમે બોલજો એકદમ ના બોલી રહ્યો મારી વાત સાંભળ 1% વ્યાજ નહીં ઉતરે તારાથી એટલે પણ હું તને શું કહું છું એ તમારી કઈ વાત જ નહીં વાત તો ભાઈ મારી હું સરપંચ ની વાત જ નહીં હબળો તો ઉલા ફેર કયો લલાયો તો પેલો હોય તાર પૈસા નહીં એટલે લલાવાની વાત નહીં ગફુરો છે ઉલા ફેર તો મને શું કીધું ખબર છે આવતા ને ના કહે તો ખબર કે મારી જ અલ્યા પાછળ. આય માથ સડાવવાનો કઈ ખબર લ્યા પડતી આને નથી કે વ્યાજ 1% ને મળે ના જોતો હોય તો કોઈ ને પૈસા નહીં આલવા હું શું કહું છું એટલે નહીં આલો લ્યા તો વ્યાજ 10% હોય. એટલે મારો કમાન્ડો બોલાય તો હમણાં પહોંચીને મારશે પાછા લ્યા તારો કમાન્ડો હોય ગમે ઈંડો હોય ગપુર ગમે ના આઈ કે થા એટલે કમાન્ડો આયરો આય પહોંચા પહોંચે ને ત્યાં ચીવું છે હમણાં થાપલી નો મોટો. અલ્યા મોટો કમાન્ડો નહીં ને તમે તો વતાઈ ગયો તું કોણ છું અલ્યા ભિખારી હવે વાત આવે છે હું શું કહું એટલે છું? કમાન્ડો રહેવા દે ઈ તો રેડી થઈ જશે રહેવા દે તું રહેવા દે હવે હું તમને શું કહું છું હા હવે બધાય તમે ઢાઢા પડો બે હા હવે આ ભાઈ તો બૈરું ખુઈ રહ્યા છે ને હવે 2 લાખ રૂપિયા વધ્યા છે હવે રાહ દીધી લ્યો વ્યાજ બ્યાજ કોઈ નહીં લ્યો ઈ તો મારા હાથ- મરી જશે આવી મારા હાથમાં એનું બૈરું લઈ ગયું એકાદી નું રે 2 લાખ લાખો કરવા રડે ને. ઓય નંબર છે ના નંબર બોલો તમે. તો 98 2 99 વેલું ના ઉઠાણો ના 99 98 2 99 વેલું ના ઉઠાણું 99. ઓય આ લ્યો તારે આઈ જા તમે ફોન ચેક કરો. ફોન કરી પડ્યો પણ એમાં તો આવશે ડબલ થઈને પૈસા આવે સારું એવડો તો. હવે પાછું કહું ઈ નંબર ઉપર પૈસા લાગ્યા છે હવે પાછા આમાં ના ગોતતા રેડી પૈસા આવી જાય રેડી તમે નંબર આલ્યો આમાં પૈસા આ પણ દેખો લાગ્યા આ દેખો તમારો મેસેજ પડ્યો ભીખાદી આ પીખાથી કરશનજી એ ભીખાદી કરશન દીધું. વાત સાચી તમારી પણ હું શું પણ કરું ફોન છે કાલો છે ફોન તો અમારો છે હે હવે કમાન્ડો આવે તો એને સમજાવી દીધું ને પાછા કુટીને લાગી જઈશ પાછા. આ તો કમંડાની તમે કસબે ઈ કરી કમાન્ડો નાખજો લઈને ઓલો મોટો કમાન્ડો એ તમને મોટો કમંડાને તમે કીધું પણ 2 કલાક સીડી આવી દેજો પૈસા મળી જશે ઓને કેવા માર્યા છે હું તો જોતો તો ખતેન જોતો તો આ પણ તે માર્યા હતા ને બોલેવા નતા એ અહીંયા અડા તો કેમ થાય અરે હારો ભાઈ દાદી આ કેડ્યું કા કળા છે હાથને બાદ ફતું મારે એ લેરાજી હા તમે તો મારું પતું ખોરાયું. હે સરપંચ હા લ્યા માર તો ના થાય એવું થઈને પડ્યું હતું. પણ શું ના થાય હું થઈને પડ્યું છે કોત ખરી જા 2 લાખ રૂપિયા જા બાયડીજી પેલા બોગરે લઈને જા પણ આ તો શું ખબર હા એક બોગરું રહી ગયું એના 2 લાખ રૂપિયા હા, ના ભીખાદી ના આલ્યા ના કે એના ગુંડા મને મારી નાખો. એટલે ઈ તો તમારી વાત હારું તાર તો ગતું હારું ના થાતી પણ હવે મારા ગલ્ફમાં ઉભી જ્યાંનું શું ત્યાં પણ તમે સરપંચ છો દેવાન કોઈ ભૂલી જ નહીં કરતા ને બસ અમને એમ બેહી રહેશે. પણ અમને જો આપણા વાંક હોય તો મારે ખાવી પડે એમ જ ત્યાં નવી વાત છે એટલે આ તો મેં પૈસા લીધા ને તે મારી કાદી હારું કર્યું તેના લીધા ને તું જેટલી મરી ના થાત. એટલે પણ હું ગામનો સરપંચ છું ને આ વ્યાજ ભજીયા કરી ના લ્યો 1 ગ્રાન્ડ પાસ કરી નાખું રોડ ના બહલે એમ કરી પૈસા વાપરી નાખું વળી લ્યો તમે તો આખા ગામની ગ્રાન્ડ ખાઈ ગયા તો ને એલકા તો આ ગફુરથી ઉભા રહે છે ને આખું ગ્રાન્ડ બાન્ડ ભજીયા પાસ કરશે ને તમે તો કાંઈ ના કરી કો. એ હું શું કહું હા હું તો આખા ગામનું પૂછ મારવા એમ હશે બધાને કરાયેલું રહ્યું ને તારું તો હા તેમાં તો હવે પાલ તને ગામવાળા પતાય ભૂલી જાય ને મારવામાં પતાય હવે આવશે ર. આ લેરીઓ છે ને લેરી હામી ટક્કર ના કોઈ જણા મારતા હો સરપંચ માં બાથી જા પણ હવે ગ્રાન્ડું નાંડું આખા ગામની તું ખાઈ જાય છે તો ઈ આપણા ગામવાળા હવે શું કરજે અને તું તો એવું છે જ પાછું. ને લેરા હામી ટક્કર ના લેતા ને સરપંચ માં બા જાય ને આ વાલ ફોડાના બા લઈને પાછા રે આ રોલ્યા તાર હેલ કે દેખ રે આ ગામમાં કોણ સરપંચ પૂરે ગપુરો આર મારું તો આવે વધાય જ તું આવો ને આમ વ્યાજમાં પૈસા આવો કામ જ ના કરાયો કોઈ દાડો માર ખાઈ કઈ તૂટી દો કોક નહીં